વ્હાલા મિત્રો, નાથાન પ્રબોધક અને સુલેમાન રાજાની માતા બાથશેબાએ સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવા માટે દાઉદને આગ્રહ કર્યો. શું આપણે પણ યોગ્ય માનવીને યોગ્ય સ્થાને નિયુક્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલના વ્યવસ્થિત અભ્યાસ દ્વારા આપણે ઈશ્વરના નિયમો અને યોજનાઓ સમજી શકીએ છીએ. મિત્રો, આપ સર્વને ખાતરી થવી જોઈએ કે ઈશ્વરે પોતાની વાતો બાઇબલના માધ્યમ દ્વારા પ્રગટ કરી છે. આજે પણ ઈશ્વર બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે. બાઇબલમાં લખવામાં આવેલી ઘણી બધી બાબતો આજે પણ પૂરી થઈ રહી છે. બાઇબલ આપણને ભૂતકાળની ઘટનાઓથી ચેતવણી આપે છે અને આજે આપણે કેવી રીતે ચાલવું જોઈએ અને આ પૃથ્વી પર શું થવાનું છે તેના ભાવિ વિશે પણ ચર્ચા કરે છે, જેથી તે મુજબ આપણે ઈશ્વરની ભક્તિ માટે પોતાને તૈયાર કરી શકીએ. વહાલા દર્શકો, આજે આપણે બાઇબલમાંથી, જૂના કરારમાંથી, પહેલા રાજાઓના પુસ્તકમાંથી ઇઝરાયેલ પ્રજા સાથેના ઈશ્વરના કાર્ય અને વ્યવહાર વિશે અભ્યાસ કરીશું. ઈશ્વર ખાસ કરીને ઇઝરાયેલ પ્રજાની સાથે વિશ્વના અનેક દેશોમાં વિશેષ રૂપથી કાર્ય કરતા આવ્યા છે. તેથી આ અભ્યાસ એક રસપ્રદ અભ્યાસ બની રહેશે. રાજાઓના પુસ્તકમાં દાઉદની વંશાવળીમાં થઈ ગયેલા રાજાઓના વૃત્તાંત આપવામાં આવ્યા છે. અદોનિયા નામનો દાઉદનો દીકરો રાજા બનવા માટે નિષ્ફળ બળવો કરે છે અને દાઉદના દીકરા સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવે છે. તો ચાલો દર્શકો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, વારું આજથી આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં રાજાઓનું જે પ્રથમ પુસ્તક છે એનો અભ્યાસ શરૂ કરવાના છીએ. રાજાઓનું પ્રથમ પુસ્તક તમારી સમક્ષ તમે ખુલ્લું રાખજો. હવે રાજાઓનું જે પ્રથમ પુસ્તક અને બીજું પુસ્તક એમ જે બે પુસ્તકો છે એ ત્રણ દિવ્ય પુસ્તકોમાંનું બીજા નંબરે આવતું પુસ્તક છે. પહેલો અને બીજો શમુએલ, પહેલો અને બીજો રાજાઓ અને પહેલો અને બીજો કાળવૃતાંત. હવે મૂળભૂત રીતે આપણે જોઈએ મિત્રો તો દિવ્ય પુસ્તકો આમ તો એક જ પુસ્તકો હતા. શમુએલનું એક પુસ્તક, રાજાઓનું એક પુસ્તક અને કાળવૃતાંતનું એક પુસ્તક. હવે રાજાઓના પુસ્તકનું લખાણ એ તો ઈશ્વરનું પ્રથમ મંદિર જ્યારે અખંડિત હતું ને ત્યારે લખાયું હતું. રાજાઓના પુસ્તકમાં રાજા દાઉદના વંશવેલામાં થઈ ગયેલા રાજાઓના વૃત્તાંતો આપવામાં આવ્યા છે. પ્રત્યેક રાજાને દાઉદ રાજાએ સ્થાપેલ માપદંડ વડે માપવામાં આવ્યા છે. દાઉદે સ્થાપેલ માપદંડ એ તો માનુષી ધોરણ હતું, મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું ધોરણ, અને એ કંઈ સર્વોચ્ચ ધોરણ તો નહોતું જ. પરંતુ રાજાઓના પુસ્તકમાં આપણને જોવા મળશે મિત્ર કે એક પછી એક રાજા એ ધોરણને પણ પહોંચી શક્યો નહીં.
રાજાઓના બંને પુસ્તકો ઇતિહાસ વર્ણવે છે અને તે ઇઝરાયેલી રાષ્ટ્રની દિશા ભ્રષ્ટતા અને પતન પ્રગટ કરે છે. પ્રથમ ઇઝરાયેલી રાષ્ટ્રના ભાગલા પડી ગયા અને પછી એ રાષ્ટ્ર તૂટી ગયું. રાજાઓના પ્રથમ પુસ્તકમાં આપણે જોઈશું મિત્ર, તો ઇઝરાયેલી રાષ્ટ્રના ભાગલા થતા આપણને જોવા મળે છે અને રાજાઓના બીજા પુસ્તકમાં આપણે જોઈશું તો વિભાજિત રાષ્ટ્રનું પતન જોવા મળે છે. રાજાઓના બંને પુસ્તકોને એક એકમ તરીકે જો આપણે જોઈએ મિત્ર, તો એનો આરંભ દાઉદ રાજાથી થાય છે અને એનો અંત બાબિલના રાજાથી થાય છે. રાજાઓના પુસ્તકમાં ઈશ્વરની પ્રજા ઉપર મનુષ્યના અમલનું વર્ણન કરવામાં આવ્યું છે અને અલબત્ત આપણે જોઈશું તો ચિત્ર કંઈ બહુ સારું નથી. પોતાના જીવનમાંથી સત્ય સનાતન જીવંત અને પવિત્ર ઈશ્વરને ફગાવી દઈને ના તો મનુષ્ય પોતાના પર રાજ કરી શકે છે કે ના તો એ દુનિયા ઉપર રાજ કરી શકે છે. હવે રાજાઓના પ્રથમ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં અદોનિયા નામનો દાઉદનો દીકરો નિષ્ફળ બળવો કરે છે અને દાઉદના દીકરા સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવે છે. એ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. રાજાઓના પ્રથમ પુસ્તકનો આરંભ દુઃખદ સૂરથી થાય છે. વારું મિત્ર, હવે જો તમે તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું કર્યું હોય રાજાઓના પ્રથમ પુસ્તકમાં, તો એના પહેલા અધ્યાયની પહેલી કલમ જોશો મારી સાથે સાથે. અહીં લખ્યું છે, હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉંમરનો થયો હતો. તેઓએ તેને લુગડા ઓઢાડ્યા પણ તેને ગરમી આવી નહીં. આ કલમ સ્પષ્ટ કરે છે મિત્ર કે દાઉદ હવે વૃદ્ધ થયો છે. આ રાજા દાઉદ વૃદ્ધ થાય એ માનવું આપણને અઘરું લાગે છે. દાઉદને તો આપણે એક ભરવાડ છોકરા તરીકે કલ્પીએ છીએ. દાઉદને એક વૃદ્ધ માણસ તરીકે, જેને બીજાઓની કાળજી અને મદદની જરૂર છે, એવા વૃદ્ધ માણસ તરીકે કલ્પવો એ ખરેખર અઘરું છે. દાઉદ રાજાનો દીકરો અદોનિયા દાઉદની આવી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. અદોનિયા પોતે ગાદી પર બેસીને રાજા બનવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત ઈશ્વરની યોજનામાં આ બાબત કાંઈ બંધ બેસતી આવતી નથી. હવે આપણે એ જોઈએ કે આ અદોનિયા કોણ છે. 5મી અને 6ઠ્ઠી કલમ જોશો. રાજાઓનું પહેલું પુસ્તક, પહેલો અધ્યાય, 5મી અને 6ઠ્ઠી કલમ. તમે જુઓ મારી સાથે સાથે. અહીં શું લખ્યું છે? ત્યારે હાગીતના દીકરા અદોનિયાએ મગરૂર થઈને કહ્યું કે હું રાજા થઈશ. અને તેણે પોતાને સારું રથો, સવારો તથા પોતાની આગળ દોડવા સારું 50 માણસો ઊભા કર્યા. અને તે એમ કેમ કર્યું એવું કહીને તેના બાપે તેને કોઈ વેળા નારાજ કર્યો નહોતો. વળી તે ઘણો ફૂટડો હતો અને આબશાલોમની પછી તે જન્મ્યો હતો. અદોનિયા દાઉદ રાજાનો ચોથો દીકરો હતો. એનો જન્મ હેબ્રોન નામના નગરમાં થયો હતો. શમુએલના બીજા પુસ્તકના 3જા અધ્યાયમાં તમે એ જોઈ શકો છો મિત્ર. આ અદોનિયાની માનું નામ હતું હાગીત અને હાગીતનો અર્થ થાય ઉત્સવી. હવે 5મી કલમમાં જે શબ્દ છે એના તરફ તમે ધ્યાન આપો મિત્ર. મગરૂર શબ્દ છે અને આ શબ્દ સાથે બાઇબલની એક કલમ સ્પષ્ટપણે મૂકી શકાય. લૂક અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય 11મી કલમ તમે જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં લૂક અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય એની 11મી કલમ. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે. ધ્યાનથી સાંભળજો મિત્ર. જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ અદોનિયાના હકમાં આ કલમ પ્રમાણે જ બનવાનું છે મિત્ર. અદોનિયા બહુ જ ગર્વિષ્ઠ માણસ હતો, મગરૂર, અને પોતાને સર્વોચ્ચ માનતો હતો. એના અર્ધભાઈ આબશાલોમ જેવા ગુણ એનામાં હતા. 7મી કલમ શું કહે છે જુઓ. સરુયાના દીકરા યોઆબ તથા આબ્યાથાર યાજક સાથે તેણે મસલત કરી. તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી. આ યોઆબ જે ઘણા વર્ષો સુધી રાજા દાઉદને વફાદાર રહ્યો હતો, એ હવે તમે જુઓ પાટલી બદલે છે. પાટલી અદોનિયા સાથે ભળી જાય છે. યોઆબ ભવિષ્યને માટે પોતાનો માળો ગૂંથી રહ્યો છે. આ રાજા દાઉદ હવે વૃદ્ધ થયો છે અને ટૂંક સમયમાં જ એ ચાલ્યો જશે. તો આ બાબત શું બતાવે છે? યોઆબ
ઉગતા સૂરજના પક્ષમાં ભળી જવા માંગે છે. રાજગાદી ઉપર બેસવાની પેરવી કરનાર એકમાત્ર અદોનિયા છે. રાજા દાઉદના દરબારમાં અને રાજમહેલમાં યોઆબનો તો એ સમયે ભારે પ્રભાવ હતો. આરંભથી જ યોઆબ રાજા દાઉદનો જમણો હાથ બની રહ્યો છે. મને ખાતરી છે મિત્ર કે યોઆબ દાઉદ રાજાને વફાદાર હતો. હું એવું નથી માનતો કે એ અદોનિયાને દાઉદના વાળને પણ સ્પર્શ કરવા દે, પરંતુ આ સમયે યોઆબ ઈચ્છે છે કે રાજગાદી ઉપર કોઈ રાજા બનીને બેસે. દાઉદ રાજાનો બીજો કોઈ દીકરો લાયક દેખાતો નથી. યોઆબે દાઉદના દીકરા સુલેમાનને રાજા તરીકે પસંદ કર્યો ના હોત. પણ હવે આપણને દેખાશે મિત્ર કે અદોનિયા એક ભોજન સમારંભનું આયોજન કરે છે. લોકો પોતાને રાજા તરીકે ટેકો આપે એ માટે એ આવો પ્રયત્ન કરે છે. 9મી કલમ જુઓ. અદોનિયાએ એન રોગેલ પાસેના ઝેહેલથના પથ્થરની બાજુએ ઘેટા, બળદો તથા પુષ્ટ પશુઓનો વધ કર્યો, અને તેણે પોતાના સર્વ ભાઈઓને એટલે રાજાના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને નોતર્યા. ભોજન સમારંભ સમયે અદોનિયાની ઈચ્છા હતી કે એ પોતાને રાજા તરીકે ઘોષિત કરે. આ અદોનિયા સુલેમાન કરતા ઉંમરમાં બહુ મોટો હતો, અને એ સમયના કાયદા અને નીતિ નિયમો અનુસાર રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર હોય ને એ જ રાજગાદી ઉપર આવી શકે. આબશાલોમ તો મૃત્યુ પામ્યો હતો, અને એટલે એ રીતે જોતા અદોનિયા રાજગાદી માટે હકદાર હતો. રાજાના દીકરાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, પણ સુલેમાનને આમંત્રણ નથી પાઠવવામાં આવ્યું. 10મી કલમ જુઓ. 10મી કલમ. પણ નાથાન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને તેણે નોતર્યા નહીં. અદોનિયાને ખબર હતી કે નાથાન પ્રબોધક બેથશેબાના પક્ષમાં હતો, અને બેથશેબા સુલેમાનની માતા હતી. હવે નાથાન પ્રબોધક સુલેમાનની માતા પાસે જાય છે. જુઓ 11મી કલમ. ત્યારે નાથાને સુલેમાનની મા બાથશેબાને કહ્યું કે શું તે નથી સાંભળ્યું કે હાગીતનો દીકરો અદોનિયા રાજા થઈ બેઠો છે, ને આપણો મુરબ્બી દાઉદ એ જાણતો નથી. અદોનિયા દાઉદ રાજાની પીઠ પાછળ પગલાં ભરી રહ્યો છે. રાજા દાઉદની સાથે એણે કોઈ પણ પ્રકારનો વિચાર વિમર્શ કર્યો જ નથી. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. હવે આપણે જોઈશું તો જે નાથાન પ્રબોધક છે એ જરૂરી પગલાં ભરે છે. 12મી ને 13મી કલમ જુઓ. તો હવે કૃપા કરીને અહીં આવ, હું તને એવી સલાહ આપું કે તું તારો પોતાનો જીવ તથા તારા દીકરા સુલેમાનનો જીવ ઉગારે. તું દાઉદ રાજા પાસે જઈને તેને કહે કે હે મારા સ્વામી રાજા, તે શું આ તારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજ્યાસન પર બેસશે? દાઉદ રાજાએ બેથશેબાને આ વચન આપ્યું હતું. જ્યારે એમને બીજો દીકરો ઉતર્યો ત્યારે દાઉદે વચન આપ્યું હતું કે એના પછી એનો એ દીકરો રાજા બનશે, અને એ દીકરો તો સુલેમાન છે. હવે દાઉદ રાજા સુલેમાનને તખ્ત નસીન કરવાનો કોઈ પણ પ્રયત્ન કરતો નથી. કદાચ એવું હોઈ શકે કે સુલેમાનને રાજા બનાવવા માટે રાજા દાઉદ ઉત્સાહી નહીં હોય. 14મી કલમ જોઈશું.
14મી કલમમાં નાથાન પ્રબોધક બેથશેબાને આગળ કહે છે કે જો હજી તો તું રાજા સાથે વાત કરતી હશે એટલામાં હું પણ તારી પાછળ આવીને તારી વાતને ટેકો આપીશ. આ નાથાન પ્રબોધક કહે છે કે જે કંઈ બની રહ્યું છે એનાથી આપણે રાજા દાઉદને માહિતગાર કરવા જ જોઈએ. જે બની રહ્યું છે એ બેથશેબા તું દાઉદ રાજાને કહે અને હું તારી વાતને ટેકો આપીશ. 15 અને 16મી કલમમાં કહે છે પછી બાથશેબા શયન ગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો. શુનામની અબિશાગ રાજાની સેવા કરતી હતી. બાથશેબાએ નમીને રાજાને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું કે તારી શી અરજ છે? તેણે તેને કહ્યું કે મારા સ્વામી, તે તારી દાસી આગળ તારા દેવ યહોવાના સમ ખાધા હતા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજ્યાસન પર બેસશે. એવું લાગે છે મિત્ર કે આ રાજા દાઉદ લાંબા સમયથી બેથશેબાને મળ્યો જ નહીં હોય. 17 થી 20 કલમમાં આગળ લખ્યું છે કે તેણે તેને કહ્યું કે મારા સ્વામી, તે તારી દાસી આગળ તારા દેવ યહોવાના સમ ખાધા હતા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજ્યાસન પર બેસશે. પણ હવે જો, રાજ તો અદોનિયા કરે છે અને હે મારા સ્વામી રાજા, તું તો એ જાણતો પણ નથી. વળી તેણે પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે અને રાજાના સર્વ દીકરાઓને અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને નોતર્યો છે, પણ તારા દાસ સુલેમાનને તેણે નોતર્યો નથી. 20મી કલમ. હવે મારા મુરબ્બી રાજા, સર્વ ઇઝરાયેલની નજર તારા પર છે કે મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યાસન પર કોણ બેસશે તે તું તેઓને જાહેર કર. રાજા દાઉદે પોતાના દીકરાઓમાંથી પોતાના પછી રાજા બનવા કોઈની પણ પસંદગી કરી નથી. અદોનિયા બહુ જ આકર્ષક હતો, ફૂટડો હતો એવા શબ્દ લખ્યા છે. સુંદર હતો અને સમર્થ યુવાન હતો, હોનહાર યુવાન. ઘણા બધા લોકો ઈચ્છતા હતા કે અદોનિયા એમનો નવો રાજા બને. 21 થી 24 કલમો જુઓ. નહીં તો મારો મુરબ્બી રાજા પોતાના પિતરોની સાથે ઊંઘી જશે ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું. અને જુઓ, તે હજી તો રાજા સાથે વાત કરતી હતી એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. ચાકરોએ રાજાને ખબર આપી કે જો નાથાન પ્રબોધક તે રાજાની હજુરમાં આવ્યો ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને નાથાને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, શું તે એમ કહ્યું છે કે મારા પછી અદોનિયા રાજા થશે ને તે મારા રાજ્યાસન પર બેસશે? નાથાન પ્રબોધક અને બેથશેબા એ જાણવા માંગતા હતા કે શું રાજા દાઉદે પોતાના પછી અદોનિયાને તો રાજા તરીકે પસંદ કર્યો નથી ને? અલબત્ત આ રાજા દાઉદને તો એની ખબર સુદ્ધા નથી. આગળ 28 થી 30 કલમોમાં લખ્યું છે. શું લખ્યું છે જુઓ. ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યો કે બાથશેબાને મારી પાસે બોલાવો. એટલે તે રાજાની હજુરમાં આવીને તેની સન્મુખ ઊભી રહી. રાજાએ સમ ખાઈને કહ્યું કે જીવતો યહોવા, કે જેણે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે તેના સમ, કે જેમ મેં તારી આગળ ઇઝરાયલના દેવ યહોવાના સમ ખાધા છે કે મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે ને તે મારી જગ્યાએ મારા રાજ્યાસન પર બેસશે, તે જ પ્રમાણે હું આજ નક્કી કરીશ. તમે જોયું મિત્ર, દાઉદ રાજાએ જ્યારે બેથશેબા સાથે સુલેમાનને વાત કરી ત્યારે એણે સુલેમાન માટે તારો દીકરો એવા શબ્દો વાપર્યા, આપણો દીકરો એવા શબ્દો નથી વાપર્યા. અને આનો અર્થ એવો તારવી શકાય કે રાજા દાઉદને સુલેમાન માટે કોઈ ઉત્સાહ નથી દેખાતો. ખેર, આપણે આગળ વધી અને જોઈએ આગળ શું બને છે. 31 થી 33 કલમો જોઈએ. ત્યારે બાથશેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે મારો મુરબ્બી દાઉદ રાજા સદા જીવતો રહે. પછી દાઉદ રાજાએ કહ્યું કે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો. અને તેઓ રાજાની હજુરમાં આવ્યા. રાજાએ તેઓને કહ્યું કે તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. ખચ્ચર ઉપર રાજાઓ એ સમયે સવારી કરતા હતા અને ઘોડાઓનો ઉપયોગ તો યુદ્ધમાં થતો હતો. હવે એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. જ્યારે માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા ફરશે મિત્ર, ત્યારે સફેદ અશ્વ ઉપર સવાર થઈને આવશે. અશ્વ એ તો યુદ્ધનું સૂચન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર ઈશ્વર વિરુદ્ધનો બળવો નષ્ટ કરવા આવવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ દરેક ઘૂંટણ, દરેક મનુષ્યનું ઘૂંટણ નમી જશે મિત્ર.
પ્રથમ વખત તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા ત્યારે યુદ્ધ કરવા નહોતા આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પોતાની જાતને માનવ જાતના મુક્તિદાતા તરીકે અર્પી દેવા માટે આવ્યા હતા. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ નગરમાં એક નાના ગધેડા પર સવાર થઈને પ્રવેશ્યા હતા. વારું, હવે દાઉદનું પોતાનું ખચ્ચર દોરી લાવવામાં આવે છે અને તેના પર સુલેમાનને સવારી કરાવવામાં આવે છે. જુઓ 38 અને 39મી કલમ. અહીં લખવામાં આવ્યું છે મિત્ર કે સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ ને પલેથીઓ તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા. પછી સાદોક યાજકે મંડપમાંથી તેલનું શીંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓએ રણશીંગડું બગાડ્યું અને સર્વ લોકોએ પુકાર્યું કે ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો. પોતાના પછી કોણ રાજા બનશે એની પસંદગી રાજા દાઉદે કરી. એમાં હવે કોઈ શંકા છે? લગીરે શંકા નથી. રાજા દાઉદ પછી હવે સુલેમાન રાજા બનવાનો છે. 40 અને 41મી કલમ કહે છે, અને સર્વ લોક તેની પાછળ ચાલતા હતા અને લોકો વાંસળીઓ વગાડતા હતા અને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પુકારથી ધરતી ફાટી. અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા તે વેળાએ તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશીંગડાનો અવાજ સાંભળીને કહ્યું કે નગરમાં શોર બકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે? આ અદોનિયા પાસે સંદેશવાહક જે માહિતી લઈને આવ્યો એણે સારાંશમાં આ પ્રમાણે કહ્યું. શું કહ્યું? 47 અને 48 કલમો જુઓ. વળી રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશીષ દેવા સારું અંદર લાવીને કહ્યું કે તારો દેવ તારા નામ કરતા સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તારા રાજ્યાસન કરતા તેનું રાજ્યાસન મોટું કરો. અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા. વળી રાજાએ એમ કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા જેણે આજ મારા દેખતા મારા રાજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે તેને ધન્ય હોજો. દાઉદ રાજા સુલેમાન રાજા ઉપર રાજા તરીકે પોતાની મુદ્રા હવે મારે છે. રાજા દાઉદ વૃદ્ધ થયો હતો અને ટૂંક સમયમાં એ પોતાના પિતૃઓની સાથે ઊંઘી જવાનો છે. 49 અને 50મી કલમ કહે છે, એ સાંભળીને અદોનિયા સર્વ મહેમાન વિધા ને તેઓ ઉઠીને પોતપોતાને માર્ગે પડ્યા. અદોનિયા સોલેમાનથી બીધો અને તે ઉઠ્યો અને જઈને તેણે વેદીના શીંગ પકડ્યા. અદોનિયાના ટેકેદારો ગભરાઈ ગયા અને ઝડપથી એને છોડીને નાસી ગયા. એ લોકો જાણતા હતા કે એમને દેશદ્રોહી ગણવામાં આવશે. અને આ અદોનિયા એણે શું કર્યું? પોતાનો જીવ બચાવવા માટે મુલાકાત મંડપમાં એ દોડી ગયો અને શરણું મેળવવા વેદીના શીંગ એણે પકડી લીધા. 51 અને 52 કલમ જોઈએ. સુલેમાનને ખબર મળી કે જો અદોનિયા સુલેમાન રાજાથી બીએ છે, કેમ કે જો તે વેદીના શીંગ પકડીને કહે છે કે સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહીં કરે. સુલેમાને કહ્યું, જો તે લાયક વર્તણૂક બતાવશે તો તેનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહીં, પણ જો એનામાં દુષ્ટતા માલુમ પડશે તો તે માર્યો જશે. સુલેમાન રાજા અદોનિયા સાથે બહુ જ સારો વર્તાવ કરે છે. આ અદોનિયા જો સુલેમાનને વફાદાર રહે તો એને કશું થવાનું નથી. 53મી કલમ જુઓ, છેલ્લી કલમ છે. એમ કહીને સુલેમાન રાજાએ માણસ મોકલ્યા અને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા અને સુલેમાને તેને કહ્યું કે તું તારે ઘેર જા. અદોનિયાને સુલેમાન રાજાની હજુરમાં લાવવામાં આવ્યો અને એ પોતાને નવા રાજા સુલેમાનના હાથમાં સોંપી દે છે. અને પછી સુલેમાન એને શાંતિથી જવા દે છે. આપણા જીવનમાં મિત્ર જ્યારે કોઈ આપણો ગુનો કરે, આપણી વિરુદ્ધ કશું કાર્ય કરે, ત્યારે આપણે કેવો ભાવ પ્રદર્શિત કરીએ છીએ? આપણે એની સામે કેવો પ્રતિભાવ પ્રગટ કરીએ છીએ? શું ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શુભ સંદેશમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમારા એક ગાલ પર જો કોઈ તમાચો મારે તો એને તમારો બીજો ગાલ ધરી દો. અને સંસ્કૃતમાં તો ખૂબ સુંદર એવી પંક્તિ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે ક્ષમા કરે છે એ વીર પુરુષનું આભૂષણ છે. સુલેમાન વીર પુરુષ હતો, એણે ક્ષમા આપી. શું આપણે એકબીજાને ક્ષમા આપીએ છીએ? ક્ષમા આપનાર આત્મા
ઈશ્વર આપણ સૌને આપો. આમેન. વહાલા મિત્રો, આજના પાઠમાંથી આપણે શીખ્યા કે અદોનિયાની ભૂલથી ઈશ્વર પ્રગટ કરે છે કે તેમના અભિષિક્ત આગેવાનો નમ્ર હોવા જોઈએ અને ગર્વથી ભરેલા ન હોવા જોઈએ. અદોનિયાના બળવામાં સામેલ ષડયંત્રકારોની જેમ આગેવાનો નિસ્વાર્થ હોવા જોઈએ. દાઉદ રાજા પોતાના ભટકી ગયેલા પુત્રોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ જાય છે, પણ આપણે આપણા બાળકોને ઈશ્વરના વચનો પ્રમાણે દોરવણી આપીને અંકુશમાં રાખવા જોઈએ. વહાલા દર્શક મિત્રો, દાઉદ રાજાએ નાથાન પ્રબોધક અને બેથશેબાને આગામી રાજા તરીકે સુલેમાનને અભિષિક્ત કરવાનો આદેશ આપીને વિશ્વાસથી ભરપૂર આગેવાનીનું આજ્ઞાંકિતપણું દર્શાવ્યું. આ ઉદાહરણ પરથી ઈશ્વર જણાવે છે કે આગેવાનોએ ઈશ્વરના વચનોનું પાલન કરવું જોઈએ. તે સાથે સાદોક યાજકે સુલેમાનનો રાજા તરીકે તેલના સિંગથી અભિષેક કર્યો, જે પવિત્ર આત્માનું પ્રતીક છે. તે પરથી ઈશ્વર જણાવે છે કે ઈશ્વરના આગેવાનોએ હંમેશા પવિત્ર આત્મા દ્વારા દોરવણી પામતા હોવા જોઈએ. અદોનિયાની ભૂલ પરથી ઈશ્વર જણાવે છે કે ઈશ્વરના આગેવાનોએ દુષ્ટતાનો ધિક્કાર કરીને ઈશ્વરનો ડર રાખવો જોઈએ. અંતમાં મિત્રો, સુલેમાન રાજાએ અદોનિયાને જીવતદાન આપીને દયા તથા પ્રેમ દર્શાવ્યો. તેમજ ઈશ્વરના આગેવાનોએ દયાળુ હોવું જોઈએ અને તેમના દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. વહાલા દર્શક મિત્રો, આજે અમને એક ફોન જરૂરથી કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ અને આપની સાથે અમારા પ્રતિનિધિ પ્રાર્થના પણ કરશે. આવો આ કાર્યક્રમના અંત પહેલાં આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે અમારું જીવન તમારા હાથોમાં લાવીએ છીએ. પ્રભુ, તમે અમને માફી આપવાનો આત્મા આપો. તમે અમને દયાભાવ આપો. તમે તમારી કૃપાથી અમને ભરો અને પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમે તમારા આશીર્વાદથી ભરપૂર કરતા જાઓ. પવિત્ર પ્રભુ, અમે તમારા હાથોમાં અમારા જીવનોને લાવીએ છીએ અને અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપ સર્વને આશીષથી ભરપૂર કરે. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે ગાદ પ્રબોધક. આજનો પ્રશ્ન છે, સુલેમાનની માતાનું નામ શું હતું? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.